જનતાના વોટથી અને પસંદથી ચૂંટાતા ધારાસભ્યો હવે કેટલીક માંગ કરી રહ્યા છે। આ વખતે તેઓની માંગ વોટ માટેની માંગ નથી, પરંતુ માંગ છે તેઓની અધિકારીઓ સામેની। વાત કરી કે ધારાસભ્યો આખરે કેમ રોષે ભરાયા છે, કેમ તેઓએ લેટર બોમ્બ ફોડ્યો છે અને કઈ માંગ સાથે તેઓ હાલ જમીન પર છે। ખરાબ માનસિકતા જે ધરાવતા અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ જે છે તે ધારાસભ્યો દ્વારા કરવામાં આવી છે। સાથે જ જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને પ્રાધાન્ય મળે। હવે સમજી શકાય તેવી વાત છે કે જો ધારાસભ્યોનું જ નથી માનવામાં આવી રહ્યું અધિકારીઓ દ્વારા, તો સામાન્ય જનતાની તો શું વિચાર? જનપ્રતિનિધિઓ દ્વારા જે સૂચવવામાં આવી રહ્યા છે, જે પ્રજાલક્ષી કાર્યો છે તે ઝડપથી અધિકારીઓ પૂરા કરે તેવી માંગ ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ માટે તેઓએ પહેલા પણ રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓ નથી સાંભળતા તેવું ધારાસભ્યોનું કહેવું છે। સાથે જ ધારાસભ્યો કહી રહ્યા છે કે જે પણ આવા અધિકારીઓ છે તેવા જરૂરી અધિકારી સામે જો કોઈ કામ ન કરે તો કડક પગલાં ભરવામાં આવે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। હવે આ પ્રકારની મનસ્વી જે વર્તન ધરાવી રહ્યા છે અધિકારીઓ, તેની સામે ધારાસભ્યો રોષે ભરાયા છે। તેમનું કહેવું છે કે આ અંગે કોઈ નિર્ણય લેવાવો જોઈએ, તેમની સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ। પરંતુ કયા એવા કામો છે જે કામોને લઈને માંગ કરવામાં આવી છે? તો જિલ્લામાં નર્મદા કેનાલના સમારકામ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ કામ હજુ પણ અધૂરું છે, તેના પર કોઈ કામગીરી કરવામાં નથી આવતી। કેનાલનું અધૂરું કામ હોવાથી પ્રજા અને ખેડૂતો તેને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, ખેડૂતો ધારાસભ્યોને રજૂઆત કરે છે અને ધારાસભ્ય અધિકારીઓને રજૂઆત કરે છે। 8 વર્ષથી તળાવમાં પાણી ભરવાની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેને લઈને પણ કોઈ કામગીરી કરવામાં હજી સુધી નથી આવી। આટલો લાંબો સમય વીત્યો હોવા છતાં પણ અધિકારીઓના જે પેટનું પાણી છે તે હલતું નથી। તળાવ ભરવાની મંજૂરી તો મળી ગઈ છે, એ છતાં કામ અધૂરું છે। અહીં રાહ જોવાઈ રહી છે કોઈ મુહૂર્તની। તેવો સવાલ પણ ચોક્કસથી થાય કે અધિકારીઓ શા કારણે કામ નથી કરતા? જે પ્રકારે લોકોની રજૂઆતો ધારાસભ્યો સાંભળી રહ્યા છે, અધિકારીઓ કેમ નથી સાંભળતા? સુએજ પ્લાન્ટને પણ મંજૂરી મળી ગઈ છે, પરંતુ તે છતાં પણ સુએજ પ્લાન્ટનું પણ કામ શરૂ નથી કરવામાં આવ્યું। હજી સુધી તેની પણ રાહ જોવાઈ રહી છે। સાથે જ અન્ય એવા કેટલાય અધૂરા કામો છે, તે લઈને પહેલાં તો સ્થાનિકો અધિકારીઓ સુધી પહોંચ્યા હતા, પરંતુ કામ ન થતાં ધારાસભ્યો સુધી પહોંચ્યા। ત્રિવેણી સંગમમાં ઘાટ બનાવવાની પ્રધાનમંત્રીની કલ્પનાનું જે કામ છે તે પણ હજી અધૂરું છે। જે મેઇન કામ હોય, જે વિકાસના નામે વોટ માંગવામાં આવે છે અને આ ધારાસભ્યો એ જ નામે ચૂંટાઈ આવ્યા છે, તે છતાં ધારાસભ્યોની રજૂઆતો છતાં પણ આ કામ નથી થતા। અને ચોંકાવનારી વાત તો એ છે કે આ તમામ કામોની મંજૂરી મળી ગઈ હોવા છતાં હજી સુધી અધિકારીઓ ના તો આ કામ હાથે લઈ રહ્યા છે, ના સ્થાનિકોની રજૂઆત સાંભળી રહ્યા છે, કે ના તેઓ ધારાસભ્યની વાત કાને ધરી રહ્યા છે। ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ બહાના કરે છે અને સાથે જ તેમને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યો દ્વારા તેમને જે પોલિટિકલ દબાણ તેમના પર ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ એવું નથી। ધારાસભ્યોનું કહેવું છે કે અમારું કામ જ છે કે ધારાસભ્યો જે છે તેના તરીકે અમને ચૂંટવામાં આવ્યા છે, ત્યારે અમે હવે આ પ્રજાલક્ષી કામો પૂરા કરીએ, પરંતુ આ કામ નથી થતા। તો કે સવાલ એ પણ છે કે અધિકારીઓને આટલી છૂટ કેમ મળી છે? કેમ અધિકારીઓ આટલા બેફામ થઈ રહ્યા છે? શું અધિકારીઓને કોઈ ડર નથી? તેવો સવાલ પણ ચોક્કસથી થાય છે, કારણ કે ધારાસભ્યોની વાત નથી સાંભળી રહ્યા અધિકારીઓ। ત્યારે સવાલ એ પણ છે કે ધારાસભ્યોની વાત આખરે અધિકારીઓ સાંભળતા કેમ નથી? ધારાસભ્યો માત્ર જનતાના કામ માટે કહી રહ્યા છે, પરંતુ કેમ અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે? આ જ કામ માટે તેઓને અધિકારી તરીકે ચૂંટવામાં આવ્યા છે, તેમની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ તેઓ પોતાની મનમાની ચલાવી કામ નથી કરી રહ્યા। સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું વડોદરામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે? કારણ કે સ્થાનિક લોકોની તો શું વિચાર, જો ધારાસભ્યોનું જ ન ચાલતું હોય તો? જનતા ત્રસ્ત થઈ ચૂકી છે, કામો નથી થતા અને અધિકારીઓ પોતાની મસ્તીમાં મસ્ત છે, મોટો પગાર લે છે, પરંતુ કામ નથી કરતા। ધારાસભ્યોની જે વ્યથા છે, જેમણે લેટરમાં વ્યક્ત કરી છે, અને વેદના છે જેને લઈને તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે, તેનો કોઈ ઉકેલ આવશે કે આ પ્રશ્ન ધારાસભ્યો સુધી સીમિત રહી જશે અને પ્રજા કલ્યાણ જે છે તેનું કોઈ જ કામ અધિકારીઓ દ્વારા નહીં કરવામાં આવે?